નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની જે.કે. સરવૈયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। અકસ્માત છે ને ઓવર સ્પીડના લીધે થયા છે। ઓકે, તમે જ્યારે ગાડી ચલાવો ત્યારે તમને મોબાઈલ પર વાત કરવાની છે અને ધારો કે કોઈ ઇમરજન્સી કામ હોય તો ગાડીને તમે એક સાઈડ ઉપર રાખી દો અને પછી તમે જે જરૂરી વાત છે એ પતાવી દો અને પછી તમે આગળ વધો। ઓકે, તો મેઇન વાત એ જ છે। અને બીજું તમારે હંમેશા લિમિટમાં ગાડી ચલાવી, તમને ધારો કે આગળ રસ્તો ખાલી દેખાય તમે જાઓ મેનલી સાઈડ એસીની સ્પીડે નો ઇશ્યુ બધું। આ સેમિનારમાં આરટીઓ ઓફિસર વ્યાસ, પીઆઈ મકવાણા, અમીનભાઈ તથા ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે જાગૃતિ તેમજ અકસ્માત નિવારવા માટે જાગૃતિ દાખવવા સમજણ આપી હતી। આટલું યાદ રાખી અને આપણે કામ કરવાનું છે। અને મને ખરેખર ગમ્યું કે જે ત્રણે ત્રણ સાહેબોએ આપણે કોઈ એક વ્યક્તિ છે એને બીજા બે ત્રણ રાજ્યોમાં ફરવાનું થતું હોય ત્યારે એને આવી નંબર પ્લેટ આપે છે અને આ નંબર પ્લેટના કારણે એ વ્યક્તિ જે છે એ બીજા રાજ્યોમાં એને પરમિટ કે એની જરૂર પડતી નથી। એટલે આરટીઓ અને પોલીસને ખ્યાલ આવે છે જો સીટ બેલ્ટ બાંધેલો ન હોય તો આ વસ્તુ થાય છે। આપણે એમ કે એમાં શું પણ આટલો ભાગ ભજવે છે। સ્પીડ અલગ અલગ સ્પીડના કારણે તમે જોવો છો તમારું વાહન દૂર રાખો તો આ તકલીફ ન થાય। તમે એનાથી 5-10 ફૂટ દૂર રહો તો તમે બ્રેક મારી શકો। આ ડિસ્ટન્સ નહીં રાખવાના કારણે એક વાહનની વચ્ચે બીજા વાહનની જગ્યા નહીં રાખવાના કારણે આવા અકસ્માતો નીકળે। એનો સર્વે કરીએ ને તો એમાંથી 6 છે રાજકારણ વાળા, 3 સ્ટાફ વાળા આવે, 1 કોઈ આવે। આ સેમિનારમાં કોલેજના MSW અને BSW વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો।